अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથમાં તમારે બધા પાર્ટીશન હોય, યુનિવર્સમાં હોય રામ માટે કાનૂન કુદરતનો જુદો હોય, મારા માટે જુદો, એવું હોય? વ્યવહારથી પણ જે બાળકોને કે ઘરમાં કોઈને કહેવું પડે હા, તે નીકળે વાણી, પછી તે બને કે ના બને એના માટે રાગ દ્વેષમાંથી મુક્ત રહેવાનું. આ બધી વાતો ભારત વર્ષની અંદર જ્યારે ગુરુકુળો હતા ત્યારે પ્રાઇમરીમાં ભણાવતા હતા, અત્યારે જે કહું છું એ. અને પછી જ્યારે 50, 60, 100 વર્ષ થતા હતા ને ત્યારે એ મેચ્યોર થતા હતા, એને આ બધી વસ્તુની જરૂર નથી. અને સો ધેટ એટ ધેટ ટાઈમ 4 આશ્રમની વ્યવસ્થા લાઈવ હતી. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. ઓલ આર એક્સેપ્ટેડ. ઇટ્સ અ સોસાયટી. કોઈ ઝઘડો છે ને? હા, પણ એ બધું તો જતું રહે એમ નહીં. એટલે એ આ એટલી અવેરનેસ હતી માટે આ એક્સેપ્ટ કર્યું હતું. આજે કેમ નથી કરતા? કારણ કે એક નાની અવેરનેસ જ નથી. એ બધું ઓછું થઈ ગયું સંજોગોથી. ખ્યાલ આવી ગયો? અત્યારે બાપાને એમ લાગે કે 50 વર્ષ પછી તો મારી જુવાની આવે છે. ખરેખર કહું છું, ના હોય એન્જોયમાં. એટલે 50 નહીં, 60 વર્ષે એટલે રિટાયર થયા પછી એમ થાય કે હવે મારે એન્જોય કરવાનું છે એમ. જયારે પહેલા શું હતું, 51 થાય એટલે વાનપ્રસ્થાશ્રમ અને 75 વર્ષે સંન્યાસ આશ્રમ. જે કંઈ કરવું હોય બધું 25 વર્ષમાં ગૃહસ્થાશ્રમ. અને એક્સેપ્ટ કરેલું સમાજે, કારણ કે એક પ્રકારની મેચ્યોરિટીનું જ્ઞાન આપવામાં આવતું હતું. બીજા જ્ઞાન તો આપવામાં આવતું હતું, પણ આ પાયાનું આપવામાં આવતું હતું. ને તે વખતે એટલા માટે એક્સેપ્ટ હતું કારણ કે પાયાના જ્ઞાનથી બધાને ખબર પડતી હતી કે આપણે કર્મના હિસાબો પૂરા કરવા આવ્યા છે, એન્જોય કરવા નથી આવ્યા. જે મેં શરૂઆતમાં કીધું તે. અત્યારે કોન્સેપ્ટ બદલાઈ ગયો, આનંદ મેળવવા આવ્યા છે. એટલે શું કરે? હે? ખાઈ પીને મજા કરે એવું માને છે. મજા થતી નથી. માનવામાં શું વાંધો છે? ખ્યાલ આવ્યો? લાઈફ એ મજા છે કે સજા છે એ જે ભોગવે છે બધાને ખબર છે. સજા જ છે, નીકળી જાય બધા. વિચાર તો કરો. એક માણસ હોય જેમ જન્મ્યો ત્યારે એકલો હતો, આજે એમાંથી 11 ની જવાબદારી આવે તો મજા હોય કે સજા હોય? હશે છે. મજા હોય. દાદા ભગવાન એક વાર છાપો વાંચતા હતા. તે કોઈ આપણો જાણીતો મહાત્મા હશે કે એમના ગામનું, મને ત્યારે વ્યક્તિ યાદ નથી, એમને છાપામાં જાહેરાત પાછી. એટલે આ તો પેલો ચંદુ મરી ગયો કે છે. જાહેરાત આવે એડ નથી આવતી આપણે પેલી ટચુકડી નહીં, ફોટા સાથે. યસ. તો દાદાની નજર ગમી. મૃત્યુનું પેલી ફ્રી આવે છે ને એમાં તો લખાણ આવે, પણ તમે પૈસા આપો ને તો ફોટા સાથે તમને સ્પેસ આપે. એમાં ફોટાનું લખાણ તમે આપી શકાય. ત્યાં અગરબત્તી લગાવી હોય, ફોટો લગાવ્યો હોય, જો કંઈક લગાવ્યો, ફૂલ મૂક્યા હોય બધા. પછી નીચે લખ્યું હોય નાના અક્ષરે, ફૂલ ગયું ને ફોરમ રહ્યું. દાદા કહેવાય 90 વર્ષે ફૂલે ના હોય ને ફોરમે ના હોય, એમ કે ઝાડ પડ્યું જગ્યા થઈ. આ દાદા ભગવાન બોલેલા 90 વર્ષે ફૂલ ને ફોરમ હોય. અમે આ દાદા ભગવાન મળે આપીશું. આવો કે 90 વર્ષે ફૂલે ના હોય ને ફોરમે ના, એમ કે ઝાડ પડ્યું જગ્યા થઈ. હવે આખી ફૂલ ને ફોરમ હોય. એટલે આવું છે. આ બધા મોહ છે. બધા શું છે? મોહ છે બધા. પણ પહેલા જમાનામાં આવું નતું. અને પહેલા જમાનામાં જીવન લોકો ખપાવતા હતા. શું કરતા હતા? ખપાવતા હતા.
સત્યની શોધ માટે. And that is the goal of life at the time. They start the journey from the 5 years in education. You are pure soul. અને આ તારે જીવનમાં અનુભવ કરવાનો છે, બાય હુક ઓર કુક. તારે જે કરવું એ કર, પણ ગોલ ઓફ લાઈફ આ છે. એવું 5 વર્ષથી શીખવાડવામાં આવતું હતું. સમજાય છે? બીજું બધું શીખવાડતા હતા, પણ આ શીખવાડતા હતા. એટલે પછી ધીમે ધીમે લાઈફમાં એનો ગ્રોથ થતો હતો. માર ખાય ને પછી ખબર પડે કે આ શેના માટે જીવન છે. પાછો માર ખાય ને ખબર પડે શેના માટે જીવન છે. આપણે તો એના માટે જીવન છે. સાચી વાત. હવે અત્યારે તો એવું છે નહીં. અત્યારે દરેક એમ લાગે આજની તો કાલે સારા દિવસો આવશે, કાલે સારા આવશે, કાલે સારા આવશે. પણ હવે નહીં, સારા દિવસ ત્યારે આવે કે સ્મશાનમાં જાય ત્યારે. કોઈ મગજમારી જ નહીં, કોઈ જવાબદારી નહીં, ઉપાધિ નહીં, ટેન્શન નહીં. યસ કે નો? નો સોશિયલ રિસ્પોન્સિબિલિટી. પછી કોઈ કાગળ બાગળ ફોન કરે. દાદા કહેતા હતા ને, દાદા કે દાદા જીવનમાં શાંતિ નથી, બહુ કરું છું પણ શાંતિ નથી, બહુ એડજસ્ટ થઉં છું. દાદા કે સ્મશાનમાં જાઓ ત્યારે જ શાંતિ થાય કે. દાદા ખુદ આવું બોલતા હતા, સ્મશાનમાં જાઓ ત્યારે જ શાંતિ થાય કે છે. ત્યાં સુધી કોઈ છોડશે નહીં કે છે. ત્યાં બધા હિસાબ લેવા આવ્યા છે. શું લેવા આવ્યા છે? આપણે એમ લાગે છે કે આપણે બધા પાસેથી સુખ લઈ લઈએ. સુખ નથી, આ પેમેન્ટ છે. આ બધું લાઈફ ઇઝ અ ફુલ્લી પેમેન્ટ. સમજાય છે? વિચાર, તમે વિચાર તો કરો. અમારે ભાઈ હતા, તે મને કહે છે કે ચલો મા બાપ તો આપણે સિલેક્ટ નથી કરતા, પણ હસબન્ડ વાઈફ તો સિલેક્ટ કરીએ છે ને. બોલો. મેં કીધું જેની સાથે હિસાબ ના હોય એનાથી લગ્ન થાય નહીં. કોમન સેન્સ નો ઉપયોગ કરો. જેની સાથે કર્મનો હિસાબ ના હોય એનાથી લગ્ન થાય? તો પછી એ હિસાબ છે કે ચોઈસ છે? એ કે છે મા બાપ ચોઈસ નહીં, છોકરા ચોઈસ નહીં, પણ પતિ પત્ની ચોઈસ. આવું કેવું ઊંધું જ્ઞાન છે બધું. એ કે આપણે ચૂઝ તો કરીએ ને હસબન્ડ ને કોણ જોઈએ પહેલું. એ તમારી જેની સાથે હિસાબ હશે ને એ જ ક્લિક થઈ જશે. ક્લિક ખ્યાલ આવી ગયો ને? બધા ના પાડતા હોય તો તમે ની હાથે કરશો, કારણ કે હિસાબ તમારો સર્વ થાય છે. તમારી પાસે ચોઈસ જ નથી ના કહેવાનો. સામ સામેની વાત કરું છું. ખ્યાલ આવે? અમારે એક બહેન હતા, ત્યાં છોકરી કોલેજમાં ભણતી હતી, બહુ સ્માર્ટ અને એકદમ ફોરવર્ડ, પણ મધ્યમ વર્ગની હતી. કેવી હતી? પણ દેખાવડી પણ એવી હતી, અને આમ સ્માર્ટ ને આમ લોકો છોકરાઓ જોયા કરે પાસે જાય તો બધા એવી. એ ત્યાં પેલા શું કહેવાય, પેલી એ પણ બને કોલેજમાં, પેલું બને ને GS બને ને બધું. એટલી બધી બોલ્ડ છોકરી એમ. પછી બધા ગ્રેજ્યુએટ થઈ ગયા, છોકરા છોકરીઓ બધા. પછી એક બધા નોકરી કરવા મળે ને ભણવા મળે બધા. પણ આ છોકરીના લગ્ન ના થયા 50 વર્ષ સુધી. કેટલે? જે રીઝન હશે તે. આ બંનેનો પ્રસંગ કહું છું. કારણ કે છોકરીના ઘરની સ્થિતિ સારી નથી, એટલે મા બાપ પાસે લગ્ન કરાવવા માટેના જે પૈસા જોઈએ નતા, અને પૈસા ના હોવા તેને સારા છોકરો મળતો નતો. 50 વર્ષે એને લગ્ન કર્યા. તો બધા જ એના ફ્રેન્ડ ને બધાને બોલાય. એ લોકો કે છોકરાના એ લોકોના કે છોકરાઓ મોટા થઈ ગયા, ભણવા જેવા થઈ ગયા હતા 50 વર્ષે. તો પણ એ માણસ હતો જેની સાથે પરણી હતી, એ માણસ બિલકુલ કદરૂપો. 5 તો નંબર, બોલતા નથી. આ બધું થાય ત્યાં બધું કર્યું. વાળ ધોળા પણ કાળા કરેલા. અને જે એને ડ્રેસ પહેરાયો હતો, આપણને એમ લાગે કે સ્ટેચ્યુ ને પહેરાયો છે. શરીર કેવું, અને પછી ડ્રેસ પહેરાયો કેવું લાગે? સ્ટેચ્યુ પર પહેરાયું હોય ને એવું લાગે. આવી દશા, કલર કાળો. ખ્યાલ આવે? દાંત તૂટી ગયેલા કેટલાય. 50 વર્ષ એટલે પછી એવું જોઈએ ને. આ 50 પેલું 52-55 વર્ષનું હશે. એનો હિસાબ તે સાંભળો ને, એ જ સાંભળવા જેવું છે. આ એબ નોર્મલ છે, નોર્મલ નથી. તે પછી હવે લગ્નમાં બધાને બોલાયા હતા. લગ્નમાં તો કોઈ એકદમ તો કહે નહીં ને, લગ્નમાં આવ્યા કે તું આવો કેમ પડી.
પણ બધાને જોઈને આશ્ચર્ય થાય કે આ આટલી રૂપાળી આટલી સ્માર્ટ છોકરી આને કેમ પરણી કે છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે પછી એક છોકરી અણવર જેવી, અણવર ખ્યાલ આવે ને, એની બાજુમાં બેહે એવી. એટલે એને ધીમે રહીને કીધું કે એટલે તું આ છોકરાને કેમ પરણી કે છે? શું કે છે? કાનમાં કાનમાં કીધું કે તું આ છોકરીને કેમ પરણી? મોડે જ કહેવાય ને, તો કે મોટેથી બોલને બેરોય છે કે છે. ના સમજાયું? તો કે છે કે આટલા બધા ગુણ વાળાને તું પરણી છે. આ 15નો પ્રસંગ પૂછવો. તે પછી કે છે કે એ એની બેનપણી કે તારે કંઈક તું જો કે છે. શું કે છે? કંઈક તું જો. તું એમ કંઈક કમ્પેરિઝનમાં કે દેખાવડો હોવો જોઈએ, કંઈક તો કે ભણેલો હોવો જોઈએ, કંઈક એના ફિલ્ડમાં કંઈક સ્માર્ટ હોવો જોઈએ, નામાંકિત હોવો જોઈએ, કંઈક તો સ્ટેટસ જોવું કોઈ પણ ફિલ્ડમાં. એમ તો કે છે મારે જે જોવું તું એ જ મેં જોયું શકે છે. શું કીધું? એ તો કયો રહસ્ય છે કે મારે જે જોવું તું એ જ મેં જોયું કે છે. તો પેલા કે તે એવું શું જોયું કે છે? જો મેં શું જોયું ખબર છે? આ માણસ એકનો એક છે, એનો કોઈ વારસદાર નથી, અબજોપતિનો છોકરો છે. શું કીધું? સાંભળજો, 3 એટેક આવી ગયા છે. જો હવે હશે જ હવે બધા હસવાનું શરૂ થશે, રહસ્ય ખુલશે. એટલે ખ્યાલ આવી ગયો છે. હું ડોક્ટરે કીધી કેટલું જીવે એની ગેરંટી, આ બધા રિપોર્ટ મેં લઈ લીધા છે. ના સમજાય? પછી હું જોઈને જ પાણી છે એમ કે ના સમજાય? તમારી જોવાની દ્રષ્ટિ જુદી છે, એની જુદી છે. એને પૈસાની જરૂર હતી, એને વ્યક્તિની જરૂર નથી. એટલે આવા વ્યક્તિઓ હોય છે. એમ કહું છું. અહીંયા જ પડે છે ઘરડો હોય ને 80 વર્ષનો અને 40 વર્ષની પડ્યો તો કેમ એની મિલકત. એટલે મારો કહેવાનો મતલબ, હવે તમે ક્યાં નક્કી કરશો કે અમે જોઈને પડ્યા હતા? આ હિસાબ તમે વિલિંગલી એક્સેપ્ટ કરો છો, એનાથી વધારે શું હોય પછી? પણ હિસાબ વગર પરણાય નહીં. ભલે આ તમે જોયું, ડઝન્ટ મેટર કે ધીસ ઇઝ યોર ચોઇસ. એ તમને જોવાની દ્રષ્ટિ પણ કુદરતે કર્મના ફળ રૂપે આપી, ત્યારે તમે આ પાડી અને એને પણ તમને આ પાડી. ઇટ્સ નોટ અ વન વે. હંમેશા કર્મના હિસાબ સામે હોય, વન વે. જે આને આ પાડી પેલા બી આ પાડવો જોઈએ ને પાછો. પરમાણુ આકર્ષણ કે હા, એ જ કર્મ એટલે પરમાણુ. કર્મ એટલે કર્મ શેનાથી બન્યા? ભાવથી. ભાવ એટલે શું? પરમાણુ. આ પરમાણુનું આકર્ષણ છે. એટલે આખી લાઈફ તમે જુઓ. મને એક માસ એ કે છે કે સાહેબ, જીવનમાં પ્રત્યેક વ્યક્તિ ને આનંદ કે સુખ જોઈએ છે, પણ મળતું નથી. એનું કારણ શું છે? મેં કહું આનંદ ભરપટ છે, પણ એ મેળવવાનું નથી. અને આ મેળવવા ગયા એની આ દશા બેઠી. આનંદ છે અંદર અને મેળવવાનું બહાર તો મજૂરી જ છે. શું છે? અમારે એક માણસ હતા અબજોપતિ, અહીંયા અમેરિકામાં. તેના ઘેર જમવા ગયા હતા તો 32 પકવાન, એટલે ખાલી આંકડો આપું છું, 32 હશે કે 42 મને ખબર નથી. ખ્યાલ આવી ગયો? તો પકવાન બધા મૂક્યા હતા અને પેલું ફરા કરે ને, તમારે જે લેવું એ લેવાનું. 3 ચકેડા હતા, ઉપર નાનું, નીચે મોટું. આઈટમ એટલી બધી હતી. અને પછી 10 ખુરશીઓ મૂકી હતી. મોટું હતું ટેબલ, જાયન્ટ. યસ એને કોર્નર હતા, 10 કોર્નર વાળું ટેબલ મોટું હતું. પછી હું બધી વસ્તુ લેવા માંડતો હતો તો મારી સાથે જે માલિક બેઠા હતા એ લે નહીં. શું ના લે? એ ખાલી સલાડ લે. તો મેં કહું આટલી બધી મીઠાઈઓ, આ શ્રીખંડ બીખંડ બધું એ કે મારા માટે દૂરદર્શન. ડોક્ટરે ના પાડી છે. ના સમજાય? હવે શું કરવાનું બોલો? ના એટલે પૈસાથી પણ આનંદ છે એમ પૂછું છું. સામે છતાં ના ભોગવાતા કાણું પીણું હાય કર્મ. તરછોડથી આ બંધાય છે દુનિયામાં અંતરાય. યસ કે નો? અંતરાય કરો. સામે છતાંય ભોગવાય. આવું છે સાહેબ
કેટલા લોકોનો આ જોયા કરું છું. મેં કહું લાઈફ ઇઝ નોટ ફોર એન્જોયમેન્ટ. લાઈફ શેના માટે છે? જીવનનો સાર કાઢવા માટે, કે શું છે લાઈફમાં એના માટે છે. સારી ખરાબ નહીં, આ સારી છે ને ખરાબ છે નહીં. સાર શું છે? કશું ધાર્યું થતું નથી ને થવાનું નથી. ને લાઈફ જે છે સંજોગો આવે છે બધા ફરજિયાત છે. માટે આવી લાઈફ જીવી છે કે નહીં એ જ નક્કી કરો સાર કાઢીને. લાઈફમાં કમ્પ્લેન ના કરો, વ્યક્તિને કમ્પ્લેન ના કરો. ધેટ ઇઝ નોટ યોર ચોઇસ. પણ નક્કી કરો કે આ પ્રકારની લાઈફ મારે જોઈતી નથી. ઇટ ઇઝ માય ઇન્ડિવિડ્યુઅલ મેટર. ધ પર્સન ઇઝ ગુડ ઓર બેડ, ધીસ ઇઝ નોટ માય સબ્જેક્ટ. કારણ કે તો હિસાબથી મળ્યો છે. પણ હિસાબ બાંધ્યો તારે મળ્યો ને. તો કરેક્શન આપણી દ્રષ્ટિમાં કરવાનું છે, બહાર કરવાનું નથી. તમારી માંગ હતી કે મારે આવું જોઈએ, તો શું થાય પછી? દ્રષ્ટિનું કરેક્શન કેવી રીતે થાય? દ્રષ્ટિનું કરેક્શન એ થાય કે ભગવાન, મેં આ બધી વસ્તુ, ભગવાન એટલે અંતર્યામી પરમાત્મા, મેં આ બધી વસ્તુ માંગી સુખ માટે, કે મારે $1 મિલિયન નું ઘર જોઈએ, 4-5 ગાડીઓ જોઈએ, મારે નોકર ચાકર જોઈએ, પત્ની અને પરિવાર જોઈએ. ખ્યાલ આવી ગયો? અને પાણી માંગુ ને દૂધ હાજર થઈ જાય જોઈએ. પૈસાની જરૂર ના હોય, બધા પાસે 5-5 ક્રેડિટ કાર્ડ. ખ્યાલ આવી ગયો? અને કેશિયર ભર્યા કરે. કેશિયર રાખ્યો ને, અબજોપતિને થોડું પોતે ભરવા જવાનું હોય. ખ્યાલ આવે કે નહીં? એટલે કે પૈસાની તો જરૂર બધાને હોય છે ને. હું એ જ કહું છું ને કે પૈસાની જરૂર તો બધાને પડે છે. વાત તો સાચી છે, જેમ હવાની જરૂર પડે છે. ના, પણ હવા વગર જીવાય? હા, હવે આગળ બોલો. કાર્ડ છે, કાર્ડ બી તમારી પાસે પૈસા હોય તો કાર્ડ. ના ના, લોકો 1 મિલિયન ની ક્રેડિટ વધારે, પછી બેંક કરપ્ટ થઈ જાય. જો હવે હશે જોજો. નથી જોતા? ઇટ્સ અ ન્યુ થિંગ. નથી? LLB શું કે છે? જો હશે. ભણતરની વાત નથી કરતો. જો લિમિટેડ શું કાકા? લિમિટેડ લાયબિલિટી. એટલે કે એટલે પ્રોટેક્ટેડ લિમિટેડ લાયબિલિટી પ્રોટેક્શન. આ જે કોર્પોરેશન હોય ને, હા, એ લોકોને એટલે લિમિટેડ નો મતલબ શું ખબર તમને? કે આ કોર્પોરેશન કાલે કશું થાય તો મારા ઘર ઉપર, મારા પરિવાર ઉપર, મારી અન્ય મિલકત ઉપર તમે ટાચ કરી શકો નહીં. જે કઈ છે આના ચોપડામાં હોય એ બધું કરી શકશો, બાકી ઇન્ટરેસ્ટ નહીં. લિમિટેડ નો મતલબ શું થયો? બની બધું આવે. આ દુનિયામાં જાણવું તો પડે. જેને લાગે વર્ગે ને એવું ઠીક. એમ નહીં, પણ આ દુનિયા શું છે? આપણે ફરીએ છીએ, હરીએ છીએ, જોઈએ છીએ, જાણીએ છીએ, જાણવા જેવી વસ્તુ. એમ નથી કહેતો કે આપણે અપનાવવું કે ના અપનાવવું, પણ આ દુનિયા ઉઘાડી આખી જે જુઓ તો ખરા, જાણો તો ખરા શું છે શું નહીં. ત્યારે તમને ખબર પડશે. પૈસા વધારે હોય તોય ટેન્શન, એને મેનેજ કરવાના, સોંપવાના, પણ તો બિલ કરવાનું થાય તો માથા કરવાની આ બધી.